શરૂઆતના પરિણામો આવ્યા છે, જનાદેશ આવ્યો છે। જનાદેશ હજુ શરૂઆતનો છે ને ઘણી વખત આપણે જોયું છે કે શરૂઆતમાં ક્યાંક એવી સીટો હોય કે જ્યાં મેજોરિટી અમુક લોકો હોય તો એમાં ક્યાંય કોંગ્રેસ આવતું હોય, માનો કે જમ્મુ કાશ્મીર છે કે હરિયાણા છે। નાયબસિંહ સૈની જે છે એ સીએમ તરીકે એમણે જે કામ કરી છે એ કામગીરીનું પણ વર્ણન મેં કર્યું છે અને એ પ્રમાણેની અમે હરિયાણામાં પણ કામગીરી કરી છે। હરિયાણા કી બેટી જે શબ્દ હતો એ ઉજાગર થાય, બેટીઓ તો બે હતી। હા, એટલે ના અત્યારે જે પ્રકારનું અમે જે હરિયાણામાં કામ કર્યું છે, કૃષિનું કામ હોય કે ડિફેન્સનું કામ હોય, રમતગમતનું કામ હોય, એટલે તો અમે હરિયાણામાં શબ્દ પણ આપ્યો હતો કે ભાઈ ખેલેગા હરિયાણા, ખીલેગા હરિયાણા। એટલે જે પ્રકારનું અમે કામ કર્યું છે એ કામ લોકોને દેખાય છે ને એમ છતાં પણ ક્યાંક ને ક્યાંક માનો કે એન્ટી ઇન્કમ્બન્સી પણ આવતી હોય, એ હરિયાણા હોય કે ગમે તે રાજ્ય હોય। અને જે પ્રકારે જમ્મુ કાશ્મીરની વાત થાય તો જમ્મુ કાશ્મીરની અંદર પણ અત્યારે અમે ક્યાંક ને ક્યાંક સીટોમાં પણ આગળ છીએ અને કોંગ્રેસ અમારાથી આગળ છે, પણ જેને કહેવાય કે પહેલા કરતાં અમે અત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ આગળ છીએ। પરંતુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષથી ચૂંટણી થઈ નહોતી, ગ્રામ પંચાયતના સરપંચની પણ ચૂંટણી નહોતી થઈ। એ ચૂંટણી કરાવવાનું કામ હટાવ્યા બાદ આ પહેલી ચૂંટણી છે, ભલે 10 વર્ષની ચૂંટણી ના થઈ અને એમાં જો આ પરિણામ આવતું હોય તો પછી તેની જો કદાચ હારી જાય છે તો પછી જવાબદારી કોની? જો 370 ની કલમ હટાવવી ને એ કોઈ ચૂંટણી માટેનો મુદ્દો નહોતો, એ અમારો જે પંડિત દીનદયાળજી અને શ્યામા પ્રસાદ મુખર્જીની જે કલ્પના હતી અને જે પ્રકારે દેશનો અવાજ હતો કે 370 ની કલમ એક રાજ્ય માટે હોય તો જમ્મુ કાશ્મીરનો જે પ્રકારે વિકાસ નહોતો થતો એને દેશની સાથે વિકાસ સાથે અને ભારત સાથે જોડી અને એક દેશ એક ઝંડો એ પ્રકારનું અમે વાતાવરણ ઉભું કર્યું છે। 370 ની કલમ હટ્યા પછી આ પહેલી ચૂંટણી છે, એટલે જે પ્રકારે માનો કે 370 ની કલમ હટી એ અમુક લોકોને તકલીફ હોય કોઈ પણ વિસ્તારમાં તો એનો રોષ હોય, પરંતુ 370 ની કલમ હટવાથી સમગ્ર દેશના જે લોકો છે, દેશના નાગરિકો છે, એનો જે ભાવ છે એ પ્રગટ થતો જ હોય છે, ક્યાંક નુકસાન ક્યાંક ફાયદો। પણ આખરે ઓવરઓલ જોવા જઈએ તો જ્યારે બંધારણની જોગવાઈ થઈ ત્યારે પણ 370 ની કલમને ટેમ્પરરી રાખેલી છે। ટેમ્પરરી તો બંધારણના જે લોકો જે સમિતિમાં છે એમણે શા માટે રાખ્યું હોય એ પણ જોવા જેવું હોય છે ને। પણ કહેવાનો મતલબ એમ છે કે અત્યારે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન વિભાગ હોય, મહિલાઓ હોય, SC ST હોય, એને જે પ્રકારનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, પછાત જે પીછડા વર્ગ છે એને જે પ્રકારનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ 370 ની કલમ હટાવ્યા પછી મળે છે, એમ છતાં જનાદેશ છે અમે શિરોમાન્ય રાખવાના। શૈલેષભાઈ મારે બ્રેક લેવો પડશે, પછી હેમાંગભાઈની પ્રતિક્રિયા પર જાણીશું, પણ અપડેટ જે મળી રહ્યા છે 49 બેઠકો પર અત્યારે કોંગ્રેસ આગળ, જમ્મુ કાશ્મીરમાં, હરિયાણામાં 63 બેઠકો પર આગળ। એટલે પીએમએ જે રેલીઓ કરી, અમિત શાહે બધી અલગ અલગ સંબોધન કર્યા, આખરે કૃષિ આંદોલન કે પછી જે તમામ કહેવાય ને કે રેસ્ટલેસનું આંદોલન હતું, શું તેની અસર અત્યારે હરિયાણામાં જોવા મળી રહી છે? આગળ પણ ચર્ચાની યથાવત રાખીશું, રોકાઈશું એક બ્રેક માટે।